આજે તો હેરાન થઈ ગયા યાર. તો સ્વાગત છે તમારું બીજા દિવસના બીજા વ્લોગમાં. સવારે બહાર જોયું તો પછી શોરૂમ ઉપર જતા રસ્તા ઉપર પણ પછી આગળ જઈને શોરૂમમાં જોયું તો શોરૂમમાં પણ હવે વારી હતી શોરૂમના અંદરને હાલ ચેક કરવાની. શોરૂમમાં સ્પીડમાં ગયો અને સ્પીડમાં બહાર હવારમાં લોડ આવી ગયો. લોડ કરવા તો આવી ગયો પણ લોડ કાઢે નતો એટલે 1 કલાક બેવું પડ્યું યાર. મગજ ખસી ગયું. ફસ ગયા છીએ. પછી લોડ નીકળી ગયો અને આજે હતો બાઇકનો લોડ. ફટાફટ લોડ કરીને હું જતો રહ્યો ઉપર. ઉપર આવીને જોયું તો એટલે આ શું દેખાણું આવું. मुझसे प्यार करती है या नहीं करती है? પછી મારી જગ્યા ખાલી કરીને જગ્યા પર બેસી ગયો અને 2-3 બિલ બનાવી લીધા. બિલ બનાવીને જમવાનો ટાઈમ થઈ ગયો. 1 વાગે હેડો ઘરે જમવા. તો બાઇક પર પહોંચીને બાઇક સ્ટાર્ટ કરીને હું જતો રહ્યો ઘરે જમવા. અને જમીને ફરી શોરૂમ ઉપર પહોંચીને બધું કામ પતાવીને હું થઈ ગયો ફટાફટ નવરો અને આવતો તો કંટાળો. બીજી સાઈડ તો મારા મિત્રોનું અલગ જ ચાલતું હતું. તો ઉપર આવતો તો કંટાળો તો હું બહાર આવી ગયો. બહાર આવીને જોયું તો વાતાવરણ હતું એકદમ જોરદાર. ફરીથી ઉપર આવીને હું થઈ ગયો ફરીથી ફ્રી અને આવતો તો કંટાળો. તો 1-2 ચક્કર મારી લીધા અને પછી પીસીની બધી સ્વિચો બંધ કરી અને પછી શોરૂમ જવાનો ટાઈમ થઈ ગયો. તો આજ તો શોરૂમમાં વધારે કામ હતું નહીં એટલે ફટાફટ ટાઈમસર કામ પતાવીને હું પણ જતો રહ્યો ઘરે કેમ કે બધા ઘરે જતા રહ્યા હતા. તો આજના વ્લોગમાં હતું આટલું જ. ફરીથી મળશું કાલના વ્લોગમાં.